ભગવાન બુદ્ધ એ નવગ્રહની અંદર ચોથા ગ્રહ ભગવાન બુદ્ધ રાજા એ યુવક અને યુવરાજનું બિરુદ ધરાવે છે. બુદ્ધ એ ચંદ્ર ભગવાનના અને રોહિણીના સંતાન છે. બુદ્ધ જેવો ચંદ્ર તેજસ્વી તેવો બુદ્ધ પણ તેજસ્વી અને પાવરફુલ છે. ખૂબ જ સરસ મજાનો ગ્રહ, એકદમ પાવરફુલ ગ્રહ. બુદ્ધ બધી રીતે આપણને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરાવે. બુદ્ધ એવો ગ્રહ છે જે તમારી સ્થિતિ તમારી કુંડલીમાં મજબૂત હોય તો તમારા જીવનમાં કોઈ જાતની તકલીફ જ ના આવે. બધી રીતે સાફ, શરીર પણ એકદમ સુંદર, વ્યવસ્થિત, ઘર પણ સારું, ઐશ્વર્યવાન, સંપત્તિ, વૈભવ, પત્ની પણ સારી આવે, સંતાનો પણ શ્રેષ્ઠ અને સારા માર્ગવાળા, યોગ્યતમ સ્થિતિવાળા, કોઈ જાતની કોઈ તકલીફ નહીં, જીવન સ્વર્ગ જેવું બનાવી દે એવા બુદ્ધ રાજા છે. જો સારી સ્થિતિમાં હોય તો, યોગ્યતમ પરિસ્થિતિમાં આપણા કુંડલીમાં બિરાજમાન થયેલા હોય. એ જ બુદ્ધ જ્યારે ખરાબ સ્થિતિમાં આવે તો આ બધાનું વિરુદ્ધ થઈ જાય. સૌથી ખતરનાક અને સૌથી ચીટર લોકો ને ખરાબ બુદ્ધવાળા હોય છે. એ લોકો જે ચીટિંગ કરે છે સૌથી વધારે, અને અત્યારના જમાનામાં જે સૌથી વધારે ચાલે છે કોમ્પ્યુટરાઇઝ જે બધી ચીટિંગો ચાલે, એ બધી જે મગજની ગેમ છે ને બધી, એ આ બુદ્ધ પ્રભાવિત, જેનો બુદ્ધ ખરાબ બગડેલો બુદ્ધ કહેવાય ને તે આ છે, હે ને. એ લોકો ખરાબ રીતે પોતાનું ક્ષેત્રને આગળ લઈ જાય છે, એટલે એ લોકોને જીવનમાં ગતિ હંમેશા ખરાબ થઈ જતી હોય છે. તો આવા બુદ્ધ ભગવાન એ સારી સ્થિતિમાં યોગ્યતમ ફળ અને સૌથી શ્રેષ્ઠ સ્થિતિ આપે, સિંહાસન પ્રાપ્ત કરાવે, અને ખરાબ સ્થિતિમાં સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ સિંહાસન પ્રાપ્ત કરાવે, અને એટલે મતલબ ઐશ્વર્યવાન જીવન પ્રાપ્ત કરાવે. ગમે તે સારો હોય તો પણ, ખરાબ હોય તો પણ, અને એવરેજ હોય તો એવરેજ જીવન થઈ જાય, હે ને. તો સૌથી ખરાબ હોય તો ખરાબમાં ઉત્તમ જવાય, સારું હોય તો સારું ઉત્તમ જવાય. આવો બુદ્ધ ભગવાન યુવરાજ યુગ, બરાબર છે ને, નવગ્રહની અંદર સૌથી શ્રેષ્ઠ ગ્રહ. આ બુદ્ધ ભગવાનની પ્રતિષ્ઠા જોઈતી હોય તો વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવાની, કૃષ્ણને પગે લાગવાનું. કૃષ્ણની ભક્તિ કરો તો બુદ્ધ પાવરફુલ, એટલે કૃષ્ણના ભક્ત બધા એ લોકોને જોવાનું કરોડોપતિ હોય, એ લોકોના ચહેરાની સ્થિતિ બદલાઈ જાય. જે લોકો કાયમ કૃષ્ણની ભક્તિ કરે ને એ લોકોનો ચહેરો આખો અલગ થઈ જાય. આંખોની સ્થિતિ પણ તમે જોજો, આંખ તમને એકદમ સુંદર દેખાય. ધારીને જોજો, કોઈ કૃષ્ણ ભક્ત હોય ને વિશેષ, એના પર બુદ્ધનો પ્રભાવ થતો જાય. એટલા માટે એ લોકોના દેખાવ, એ લોકોના વર્તનમાં પરિવર્તન આવે. મીઠું બોલે, એકદમ સરસ મજાનું બોલવાનું, એકદમ સરસ. ખરાબ કરે તો બી ખબર નહીં પડે, સારું કરે તો પણ ખબર નથી. એ લોકોને તમે નામ આપી શકો, એ લોકોને મન જ ના ખબર પડે કે લોકો તમારા માટે ખરેખર શું સારું કરે છે કે ખરાબ કરે છે. તમે એના વિશે ભેરવાયા જ કરો. એની વાણીમાં હંમેશા ભોળવાઈ જાય. કૃષ્ણ પરમાત્મા આપણે છે ને ભાગવતમાં, ગીતામાં હું બોલે તો કોઈને કંઈ ખબર પડે નહીં. જેને યોગમાં જે આગળ હોય તેને જ ખબર પડે કૃષ્ણ શું બોલી રહ્યા છે, એ હું કહેવા માંગે. ભાગવત ગીતા જેટલી વાર વાંચો એટલી વાર નવી. તમે એકવાર ધારીને વાંચજો એટલે બીજી વખતમાં વાંચો એટલે પાછું કંઈ નવું મળશે. જ્યારે તમારા મનમાં જે પ્રશ્ન હોય ને તેનો જ જવાબ તમને એની અંદરથી જ પ્રાપ્ત થાય પાછું. એ જ રીતનું તમારે એમાં ઉદાહરણ આવે જે તમારા મનમાં પ્રશ્ન છે. આ કૃષ્ણનું વાણી છે, કેટલી પાવરફુલ હશે વિચાર. આટલા વર્ષો વીતી ગયા, આટલા સમય નીકળી ગયો, છતાં પણ એમાં કોઈ પરિવર્તન નથી થયું. એ સ્થિતિમાં એટલી બધી હાર્ડ લેંગ્વેજ કે સામાન્ય માણસ ન સમજી શકે. બધા બહુ તમે 4-5 વાર 10 વાર વાંચો ને પછી તમને થોડી ખબર પડે કે આમાં શું કહેવા માંગે છે, આ વાક્યનો મતલબ શું છે. વિચાર કરો એમના પર કેવો પ્રભાવ છે. કૃષ્ણ ભગવાન ભલે ભગવાન અવતાર હતા પણ એ મનુષ્ય સ્વરૂપે આવ્યા ને, એટલે એમને મર્યાદાઓ ન હતી, છતાં આપણે મર્યાદામાં કેટલી પાવરફુલ છે. આ બુદ્ધ ભગવાન જેનો પાવરફુલ હોય એ ગમે તેટલા દુઃખમાંથી પસાર થઈને બહાર નીકળી શકે. તો બુદ્ધની ભક્તિ કરવા માટે વિષ્ણુ ભગવાનને, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાની. શિવની ઉપર તમારે મોસંબીનો રસ કે લીલાંબક ચડાવવાથી ભગવાન બુદ્ધ પ્રસન્ન થાય છે. એના જપ કરવાથી, હવન કરવાથી પણ ભગવાન બુદ્ધ પ્રસન્ન થાય છે. તો ભગવાન બુદ્ધને વંદન કરવાના કે મારા જીવનમાં તમારી શ્રેષ્ઠ કૃપા પ્રાપ્ત કરાવજો. ઓમ બુદ્ધાય નમઃ. ઓમ વિષ્ણુ ભક્તાય નમઃ. ઓમ મહારુદ્રાય નમઃ.